અંગે પહેરી રહે વ્યાકુલી, શેરીએ શેરીએ પોકારે કોયલ્યોને મોરારી, માટુકી ઉતારી માહી મોરલી વાગી, બ્રિજની સુંદરી સર્વે જોવાને લાગી, બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કૌતુક પ્રેખે, 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટુકીમાં દેખે, બ્રિજ સુંદરીને ભાવે મળ્યા અંતરયામી, મહેતા નરસૈયાને લાડ લડાવ્યા જુગતે સ્વામી, બોલી રે ભરવાડ ન હરીને વેચવા ચાલી, આજ અમને કૃપા કીધી વૈકુંઠનાથે, પલંગે આવીને બેઠા અમારી સાથે, પલંગ પાથરી આપો સુખી થાવો, રસોઈ નિપજાવો હરી તમો જમતા જાવો, આલસડા મોડીને હરે હિંડવા લાગ્યા, ઘડીએ કટકોને પ્રભુજી ઉતારો વાગા, ખાંડ ખાજા જલેબીને તુવેર થાલી, પૂડા પૂરી અતિ ગનમાં હે વેડમી ગલી, ગિયાન્યા મેં ગવરી તના તરત ના થાવ્યા, નરસૈયા સ્વામી જમવા બેઠા રાધા પીરસવા આવ્યા, આજ અમને કૃપા કીધી વૈકુંઠનાથે, આજ મારા નયના સફલ થયા, જોયા નાથને નિરખી, સુંદર વદન નિહાળીને હૈડામાં હરખી, જેવું રે મન મારું હતું તેવું નાથે કીધું, પ્રેમે પ્રભુજી પધારિયા આલિંગન દીધું, શિવ વિરંચીને મહામુનિ તેને ધ્યાને ન આવે, પરમ ભાગ્ય બ્રિજ નારના વાલો લાડ લડાવે, મારો વાલો જીવી હારીલા તેને જાવા ન દીજે, હાથેથી હરીને ના મૂકીએ અંતર્ગત લીજે, શ્યામજી સંગે શ્યામા રમે આલાપીને ગાયે, સ્વર પૂરે સાહુ સુંદરી અતિ આનંદ થાય, ધન ધન રે જમુના તટ ધન વ્રજનો રે વાસ, પરમ ભાગ્ય આ ભૂમિના વાલો રમિયા છે રાસ, અમારા લોક અંતરિક્ષથી જોવાને આવે, પુષ્પ વૃષ્ટિ દેવતા કરે નરસૈયો વધાવે, આજ મારા નયના સફલ થયા, જોયા નાથને નિરખી, વનચર વીરાવધામની કોણ દેશથી આવ્યો, આરે મુદ્રિકા મારા નાથની કેને ક્યાં થકી લાવ્યો, આરે મુદ્રિકા મારા નાથની કોને જાવવા ન જડતી, તારે હાથે ક્યાંથી આવી,
મને ગમ નથી પડતી. સાચું બોલો મારા બાંધવા, સાચી સંભળાવો વાત. જાર હોલાય માગ તન તાની, કુશલ છે રઘુનાથ. કુડું રે કીધું મારા કંથજી, હરિએ હાથે ન માર્યા. કપૂર સોંપ્યું લઈ કાગને, મારે વાલે વિસાર્યા. મારા નાથ નમેરા શું થયા, હૈડા કઠન જ કીધા. છતાં આપે સહુ દેખાતા, મુખડે મુનિ વ્રત લીધા. જોગ લીધો વે બાંધવે, બેઠા આસન વારી. સીતા આપીને તાપસ થયા, ઉપવિત દીધા વારી. પંથ નિહાળી નેત્ર ગયા, હજુ પાર ન આવે. તુલસીના સ્વામીને જય કાહો, સતી સંદેશો કહાવે. વનચર વીરાવદામની, કોણ દેશથી આવ્યો. હસીને બોલ્યા હનુમાનજી, માતા આજ્ઞા માગું. કહો તો રાવણને રોલવું, કહો તો લંકા લગાડું. સાચું બોલો મારી માતજી, ચિંતા તનક ન કરીએ. એક મને આરાધીએ, ધ્યાન પ્રભુજીનું ધરીએ. આરે આવ્યા રૂડા રામજી, દુઃખ લેવા તમારું. મુને મોકલ્યો સુધ લેવાને, કહ્યું માનો ને મારું. રામ લક્ષ્મણ બેહુ બાંધવા, સમાચાર છે સારા. સતીતાના દુઃખ સાંભળી, આવે આંસુની ધારા. આરે આવ્યા રૂડા રામજી, સુનજો મોરી માયા. અનાર હસે તે થઈ રહેશે, ગુણ તુલસીએ ગાયા. હસીને બોલ્યા હનુમાનજી, માતા આજ્ઞા માગું. ધન્ય ધન્ય પદ્મનાભને, જંગલના ચોરસિયા. આગળ પાછળ ઝાડ ઝુંડને, વચમાં પોતે વસિયા. વાડીએ જઈએ રે વૈષ્ણવ, વાડીએ જઈએ. પદ્મનાભના દર્શન કરતા, સુખિયા રે થઈએ. વાડી તો વૈકુંઠ સારીખી, દર્શને દુકડા રે હરિયે. અધ્યારુને દર્શન દીધું, એ જશોદાના છઈએ. ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા, પદ્મનાભ કહીએ. અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો, 28 લઈએ. વાડીમાં કબીર બિરાજે, સદગુણ જીવન કહીએ. ગુરુ ગોવિંદના દર્શન કરતા, 84 ટલીએ. અધમ અધારણ સંકટ નિવારણ, ભક્ત વત્સલ કહીએ. મોહનના સ્વામીને ભજવો, રાખો 28 હૈયે. વાડીએ જઈએ રે વૈષ્ણવ, વાડીએ જઈએ. ઘડી ઉપર ઘડિયાળા વાગે, ઉંમર ઓછી થાય રે. આ અવસર છે હરિ ભજવાનો, કહો કેમ રહીએ સુઈ રે. નાના થકી મોગે રાખીતા, માતા મંગળ ગાય રે.
કાળ અવસર કોઈ નવ દેખ્યો ઓચિંતો વલી આવે રે સંસાર સગડો કાળે ખાધો આખર મસ્તક કૂટો રે જમદૂત તો જોતા રહેશે હરિને નામે છૂટો રે હરિને ભજીએ ભવજલ તરીએ નર હરિને નમીએ રે લાડ કોળતો લક્ષ્મી વર્ણા રમાડે તેમ રમીએ રે હરિને ભજીએ બીજું તજીએ માયા મોટી ખાય રે દેખત પેખત ડૂબકા મારે દુનિયા બોડી માહે રે કોઈએ કાયા બાડી રે જાલી કોઈએ કાયા દાટી રે પવન મળતો પવન જાશે માટી મળતી માટી રે આ અવસર છે હરિ ભજવાનો જો મન વિચારી રે જે જન હરિનું સમરણ ભૂલ્યો જીતી બાજી હાર્યો રે નરસૈયાનો સ્વામી સાંભળ્યો વેદ પુરાણે ગાચો રે જમના સિર પર પગલું દઈને વેગે વૈકુંઠ જાસો રે ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે આજ રે સાંભળીએ વાલે અમસુ અંતર કીધા રે રાધાબાઈ નો હાર જ લઈને રૂકમણીને આપ્યો રે જાનતી તો જવાનવ દેતી રે તું મુખડું જોતી રે प्राण तजु परसोत्तम आगे आपो हमारा मोती रे सेरिये साध पड़ावो गर गर हिंदू ज्योति रे रूपमणी कोटे में तो ओळख्या मारा मोती रे हमारा मोती कांगरियारा तमारा मोती गोड रे चालो ने पेला चौकसी निहाटे तेना कराविये तोल रे રાધાબાઈ ને રીસ ચડી છે સૌ માલી મનાવે રે કૃષ્ણજી ને એટલું રે કે જો મારે મંદિર ન આવે રે પેટી ભરી પટોરા લાવ્યા બે પોઠીડા મોતી રે દીવાને અજવાડે બાઈ હો મરકલ રે હાર પરોતી રે નરસૈયાના સ્વામીજી મારે મંદિરીએ આવ્યા રે રાધાબાઈ ને મનાવવાને નવલા મોતી લાવ્યા રે આજ રે સાંભળીએ મારે અમસુ અંતર કીધા રે સાદ કરે જશોદા માવડી સુતા જાગો દયાળ સેના જાગો મારા નાથજી તમને આવડી સિયાલ જમુનાના નિરરડિયામના શબ્દ કોકિલા કરી રહ્યા થયો પ્રાત સકાળ મહિડા મૈયારી ઘૂમી રહ્યા ચોરું કરે રે કલોલ જમુનાના નિરરડિયામના જશોદા જગાવે મહાવને સુતા જાગો ને તાત સૂરજ ઉગે ને પંખી સ્વર કરે ફાટ્યો પોહો પર ભાત જમુનાના નિરરડિયામના આડસ મરડીને કૃષ્ણ ઉઠિયા આવ્યા રંગ મહોલ દાતન આલો જશોદા માવડી મારે થાય છે વાર જમુનાના નિરરડિયામના સોના જારી જમના જલ ભરી આવેર દાતન સાર દાતન આલુ દીનાનાથને મુખાલો વારુમાલ જમુનાના નિરરડિયામના દાતન કરી કૃષ્ણ ઉઠિયા દૂધ આલો જશોદા માય કર મે દોણીને ખભે દામનું જશોદા દોહવાને જાય જમુનાના નિરરડિયામના વાછરડા વાડે ગોવાળીયો જશોદા દોહે છે ગાય
સોના વાડકા દૂધે ભર્યા, માહે સાકર સાર, જમુનાના નીર રળિયા મના, દૂધડા પાઉ દીનાનાથને, હૈડા ટાળા થાય, રોટલી આલુ હરી હાથમાં, માહી માખન સાર, જમુનાના નીર રળિયા મના, સોના રૂપા કેરી કાંસકી, ચૌવા ચંદન સાર, ચોટી ગુથુ દીનાનાથની, બેન મોટેરી થાય, જમુનાના જલ રળિયા મના, પૂરી તરુમાં સુરાની, શીરો સુગંધદાર, અથાના મંગાવું વિધ વિધના, ભોજન કરો ભગવાન, જમુનાના નીર રળિયા મના, તરત ના તાવ્યા ધ્રુત તૈયાર છે, દહીં દૂધ માખન સાર, કપૂરે ઉતારું હરિની આરતી, આરતી ઉતારે બ્રિજનાર, જમુનાના નીર રળિયા મના, ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા, આચમન આલો મારી માય, સોના જારી જમુના જલ ભરી, આચમન લ્યો ને દયાળ, જમુનાના નીર રળિયા મના, ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા, મુખવાસ આપો નંદજી તાત, લવિંગ સોપારીને એલચી, પાન બીડા બે ચાર, જમુનાના નીર રળિયા મના, માળન આવી મધુવનથી, લાવી ચોસર હાર, ફૂલ ભરાવું હરીને આંબોળે, મોહી ગોકુળની બ્રિજનાર, જમુનાના નીર રળિયા મના, ચરણે મેલું તારો ચાબકો, ડગલો પહેરો દીનાનાથ, ગજવે ગાલો બદામ પીસતા, શેરડી દાડમ દ્રાક્ષ, જમુનાના નીર રળિયા મના, ચરણે મેલું તારી પાવડી, મોજા પહેરો મહારાજ, હાથમાં આલુ લાલ લાકડી, ગાયો છોડો દીનાનાથ, જમુનાના નીર રળિયા મના, જશોદાએ મૈડા વલોવિયા, આસીઓ ધારી રાત, બળભદ્ર વાછરડા બાંધશે, ગાયો છોડો મહારાજ, જમુનાના નીર રળિયા મના, ગાયો ચારવા હું તો નહીં જાઉં, ઓ જશોદાજી માત, જમુનાના જલ છે બિહામના, સાથે મોકલો સુદામા તાત, જમુનાના નીર રળિયા મના, કદમ ચડીને જંપલાવ્યા, પેઠા સાત પાતાળ, કૃષ્ણ એ કાળી નાગનાતીઓ, ત્યારે કોણ હતું પાસ, જમુનાના નીર રળિયા મના, ગાયો ચારવા હું તો નહીં જાઉં, ઓ જશોદા માત, કાલિંદીના જલ છે બિહામના, મોકલો બળભદ્ર ભ્રાત, જમુનાના નીર રળિયા મના, કરથી ગોવર્ધન કર ગયો, ત્યારે કોણ હતું સાથ, ટચલી આંગળી ઉપર રાખીયો, ત્યારે કોણ હતું સાથ, જમુનાના નીર રળિયા મના, કાલિંદીમાં જંપલાવ્યા, નાથ્યો કાળી નાગ, નાગનાથીને તમે સાંચર્યા, તમને શું કરે સાપ,
જમુનાના નીર રળિયા મના ગોકુળ રાખ્યું રે લંતો ત્યારે કોણ હતું સાથ બ્રહ્મા વાછરડા હરી ગયા ત્યારે કોણ હતું સાથ જમુનાના નીર રળિયા મના નાવા નિપજાવ્યા તેટલા કોઈએ ન જાની વાત બ્રહ્મા આવીને ચરણે નમ્યા વાછરડા આલ્યા દીનાનાથ જમુનાના નીર રળિયા મના જમુનાને તીરે જઈ ઉભા મૂક મોરલીની ટેક વનમાં વગાડે રૂડી વાંસળી ગોપી સૌકી દોગે જમુનાના નીર રળિયા મના ગાયો ચારીને કૃષ્ણ આવ્યા ઓ જસોદાજી માત નંદજીને આપો વધામણી આવ્યા હળદર ભ્રાત જમુનાના નીર રળિયા મના ગોકુળ લીલા જે કોઈ સાંભળે ગાયે નરને નાર ભવસાગર ફેરો ટળે ગાયે માધવ દાસ જમુનાના નીર રળિયા મના જીવન જી મહારાજ માગુ શરણું તમારું શરણું તમારું રામા શરણું તમારું જીવનજી મહારાજ માગુ શરણું તમારું કૃષ્ણદાસ ને ભક્તિ આપી સર્વે ભક્તોની કષ્ટી કાપી ભોજા ગુજારનો ઉદ્ધાર કીધો કેશવદાસ ને શરણે લીધો ગુરુ સંગાતે યાત્રા મીસે મારવાડ ને ઉગાર્યો કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલ જીવનજી એ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળા રામ કબીરની દ્રઢ નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાલુ ભવસાગર ઉતારે જીવનજીના બાલ ગોપાલો રામ કબીર ઉચ્ચારો ભવસાગર થી તરવાનો એ સુંદર છે બહુ આરો અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સતસંગતિને ધારો અવિશ્વાસ ને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો નિશંક હોઈને ભજન કરો તો નામ ફળે તત્કાળો મુજ પાપીને શરણે લીધા એવા દીન દયાળુ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ હરમા બાપર કૃપા કરીને કાનમ પાલ ઉગારી જીવનજી મહારાજ માગુ શરણું તમારું શરણું તમારું રામા શરણું તમારું જીવનજી મહારાજ માગુ શરણું તમારું જીવન શ્યામ ને દ્વારકાદાસ રાઘવ વસંત ને નરસિંહદાસ ભગવાન રઘુ ને શ્રી જગન્નાથ જગદીશ ચંદ્ર તે સુત યદુનાથ જગદીશ ચંદ્ર તનય પ્રેમ જીવનદાસ ના અપૂર્વ દાસ એ છે જીવનજીનો પરિવાર ગુરુ પરંપરાનો વિસ્તાર ગુરુ પરંપરા જે જન ગાય તે જનનું જીવન પાવન થાય ગુરુ પરંપરા જે નિત્ય ગાય ઈષ્ટ કૃપા તે જન પર થાય અહર્નિશ સમરણ જે જન કરે પ્રેમ ભક્તિ થી તે જન તરે જીવનજી મહારાજ માગુ શરણું તમારું રામા શરણું તમારું જીવનજી મહારાજ માગુ શરણું તમારું
સ્વામી કૃપા કરો અતિ ગાની, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગાની, બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર પાયે લાગે કરું વિનંતી, સ્વામી કૃપા કરો અતિ ગાની, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગાની, બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર પાયે લાગે કરું વિનંતી, આનંદ આરતી હરખ અપારા, હરિજન આए મેરે પ્રાણ આધારા, સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારે, જન્મ મરણ ભવ સાગર તારે, શાક પાક મલી ભોજન પાવો, સંત સંગત મલી હરિ ગુણ ગાવો, ઘેર ઘેર મંગલ હોત બધાઈ, જન જીવન કા બલ બલ જાય, આનંદ આરતી હરખ અપારા, હરિજન આए મેરે પ્રાણ આધારા, ચૌદિસ બાંધો જીવના, દેવ રઘુપતિ કે યામ, વાટ ઘાટ રક્ષા કરો, છોડાવો ચારે ખાન, જીવન જી છોડાવો ચારે ખાન. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. રામ કબીર. જીવનજી મહારાજને રામ કબીર, પદ્મનાભ ભગવાનને રામ કબીર, અધ્યારોજી મહારાજને રામ કબીર, નામદેવ કબીરને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર અને સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. આજે પ્રતિસાદ તથા ભજન કીર્તન શરૂ કરતા પહેલા સાખી ગ્રંથમાંથી સંત કા અંગમાંની એક સાખી વાંચું છું અને તેનો ભાવાર્થ. સંસો મીટ ગયો સજના, જે સમરે સીતારામ, સંસો મીટ ગયો સજના, જે સમરે સીતારામ, પ્રેમ રસ પીવે જીવના, સંત જન તાકો નામ. અર્થાત જીવનદાસજી મહારાજ કહે છે, જેઓ સીતારામનું ભગવાનનું સ્મરણ ભજન કરે છે, તેવા ભગવાનના સદગુરુના સંતના સ્વજન ભક્તોને ભવસાગરનો ભય મટી જાય છે, તેમજ તેઓ પ્રેમ ભક્તિના રસનું પાન કરે છે. આવા જે ભક્તો હોય છે તેમનું નામ જ સંતજન છે. આવો દક્ષામાસી, આપનો હેન્ડ પહેલો રેસ થયો છે, આવો અને કંઈક સરસ સંભળાવો અમને. રામ કબીર. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સંતો, રૂડો અવસર આપણો મહોત્સવ ન્યુજર્સી મુકામે આવી રહ્યો છે, એ વિશે હું દોડ ગઉં છે. રૂડો અવસર આવ્યો જીવન દ્વાર રે, જીવન દ્વાર ન્યુજર્સી મુકામે રે, મંગલ ગાવો મોતીડે ચોક પુરાવો રે, હેત લગાવીને સદગુરુને પધરાવજો, રૂડો અવસર આવ્યો જીવન દ્વાર રે,
જીવન દ્વાર ન્યૂ જર્સી મુકામે રે હે તે ઉદા જન સૌ પ્રેમે પધાર જો ન્યૂ જર્સી આવો રૂડા હરી ગુણ ગાવા રે રૂડો અવસર આવ્યો જીવન દ્વાર રે આ બાલ વૃદ્ધા સૌને પ્રેમે તેડી લાવજો સૌ સંતો કરી મળી હરી ગુણ ગાજો રે રૂડો અવસર આવ્યો જીવન દ્વાર રે જીવન દ્વાર ન્યૂ જર્સી મુકામે રે કૃપા કરી જીવન જીએ ઉદા ધર્મ ડઢાવ્યો નામ રૂપ અનન્ય ભક્તિ દઢ રાખ્યો રૂડો અવસર આવ્યો જીવન દ્વાર રે જીવન દ્વાર ન્યૂ જર્સી મુકામે રે સાર વચન સંતો સમાગમ જાન જો કર્મ કાળમાં જીવનને નારોડસો રૂડો અવસર આવ્યો જીવન દ્વાર રે જીવન દ્વાર ન્યૂ જર્સી મુકામે રે રૂડો અવસર આવ્યો જીવન દ્વાર રે રામ કબીર. રામ કબીર. દક્ષામાસી આપણને આ ભજન સંભળાવ્યું અને આપણને બધાને આમ તો નોતરું મળી ગયું છે, નોતરાની જરૂર પણ નથી, પણ આજે ન્યૂ જર્સીમાં જુલાઈ 31, ઓગસ્ટ 1 અને 2 જે મહોત્સવ છે તેમાં આપ સૌ જઈએ અને આજુબાજુમાં કોઈ હોય જે ના આવવાના એમને કહીએ કે આવો, કારણ કે આવો અવસર ફરી ના મળે. અને આમાં આ અવસરમાં એકબીજાને મળવાની તો તક ખરી, પણ જે આપણને વારસામાં મળ્યું છે, જીવનજી મહારાજે જે આપણને આપ્યું છે બધું, તે સમજવાનો બહુ જ સરસ આમ ચાન્સ છે. અને પ્રેમજીવન મહારાજની હાજરીમાં આ થાય છે, એ આ છે. અને આપણને ખરેખર નસીબ હશે તો જ જવાશે એવું છે, કારણ કે આ ઘડીએ ઘડીએ થતું નથી. તો આપ સૌ આપણે જઈએ અને આવો નરેશભાઈ. સદગુરુ સંદેશા મોકલે કચા બચા સભાવ, નામ ચિંતામણી જીવના જે ભાવે સુપાવ. સદગુરુનું આમંત્રણ આપણને સૌને છે અને લોવલમાંથી તો બસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. હજુ પણ જગ્યા છે, ચોક્કસ તમારું નામ લખાવો. બધા દિવસ ના આવાય તો એક દિવસ પણ આવો, પણ આપણે સર્વે જોડાઈએ અને 400 વર્ષના વધામણા લઈએ. આપણી પરંપરા એટલી ઉચ્ચ કક્ષાની છે અને એટલા સરસ કાર્યક્રમો છે આની અંદર, દરેકનો લાભ આપણે લઈએ. રામ કબીર. રામ કબીર. ચોક્કસ વાત સાચી નરેશભાઈની. અને જે આ આપણને મળ્યું છે ઉદા પરંપરામાં જે ભક્તિ આપણને મળી છે, આ પ્રેમ ભક્તિ, આમ તો પુસ્તકોમાં બધું આપણને આપ્યું છે, પણ ખાલી પુસ્તકો વાંચવાથી કે એના ગાવાથી ના સમજાય. એને વ્યવસ્થિત સમજવું હોય તો આપણી પાસે પ્રેમજીવન મહારાજ જેવા જ્ઞાની છે, જેમને ખૂબ વાંચન કર્યું છે, મનન કર્યું છે, બહુ ડીપ અન્ડરસ્ટેન્ડિંગ છે. અને આ આપણા પૂર્વજો પણ કરતા રહ્યા છે સમયે. અને અત્યારના જમાનામાં આવા ચાન્સીસ ઓછા મળે છે. પહેલાં લોકો બહુ ભેગા થતા હતા અને આ રીતે સમજતા હતા, પણ અત્યારે ચાન્સીસ ઓછા મળે છે. તો જરૂર આપણે જઈએ. અને બસની પણ વ્યવસ્થા છે, નરેશભાઈ કીધું એમ. તો જો કોઈ ના નોંધાયું હોય અને હજુ જવું હોય
તો પ્લીઝ રજીસ્ટર કરજો. ધ્રુવભાઈને કોલ કરજો અથવા નરેશભાઈને. થેન્ક યુ સો મચ દક્ષામાસી આ સરસ ભજન સંભળાવવા માટે. નેક્સ્ટ આવો શાંતામાસી, આવો અને કંઈક સરસ સંભળાવો. રામ કબીર. રામ કબીર સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર. ઉદા ધર્મ પંચરત્ન માલામાં પાન નંબર 481 હિંદોલાના કીર્તન લઈએ. હરી હિંદોલે જીવના વિસાર્યો સગલો સાથ, કૃપા ભઈ રઘુનાથ કી જબ સદગુરુ પકડે હાથ, જબ સદગુરુ પકડે હાથ. સજની આસો ભારોડી, સામલિયો ને સામા જોડી, તે તો ભરખે હિંદોલે હિંચેરે, ભાલો પ્રેમી મહારસ સીચે. એક રૂપ રસાલુ ગાય રે, એક વેન મધુરી વાહે રે, ઘુમરડી તે ગાલે ગોપી રે, મર્યાદા સગલી લોપી. સજની આસો બારોડી, પીલી પલવટ સુંદર સોહે રે, તેને તેજે ત્રિભુવન મોહે રે, વાલો કંઠ બાહલડી દેતો રે, આલિંગલ વાલીને લેતો. તહા વાજા વિવિધ પેરો વાગે રે, તહા મેઘ ઘટા ગન ગાજે રે, લીલા પીલા તે અમર ઝલકે રે, નાચનતા ને પૂર ખલકે. સજની આસો બારોડી, શ્યામા સજી રે સકલ સનગાર રે, ઉરલ કે મુક્તાહાર રે, જોબન में તે જુબતી માતી રે, તે તો મધુરે મધુરે સ્વરે ગાતી રે, ગોપી વર કેલી કરાવે રે, જમના તટ સુંદર ભાવે રે, તહા મોર કોકિલા બોલે રે, જોતા નહીં ને તોલે, વૃંદાવન વિલસે નાથ રે, તહા મોહ્યા છે સુર નર સાત. બ્રહ્માદિક ભેદ ન જાને રે, તે તો નિસ્દિન ગોપી માને, નરસૈયા તે કેરી વાણી રે, કૃષ્ણે આપી તે કરુણા આની રે, વાલે પોત પોતાના કીધા રે, મહારસ મેં તાની લીધા. સજની આસો બારોડી, સામલિયો ને સામા જોડી. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ. રામ કબીર. શાંતામાસી આપણને પંચરત્ન માળામાંથી જે હિંદોલામાંનું કીર્તન, એક કીર્તન સંભળાવ્યું, સજની આ શોભા રૂડી રે, સામલિયાને સામા જોડી. આ કીર્તનોમાં આપણને ભગવાનના દર્શન થાય છે અને કેટલા સરસ સરસ કીર્તનો છે. આપણે એનો આનંદ માનીએ, ભક્તિ વધારીએ અને ભગવાનને સતત યાદ કરીએ. થેન્ક યુ સો મચ શાંતામાસી આ સરસ કીર્તન સંભળાવવા માટે. નેક્સ્ટ આવો પુષ્પામાસી અને કંઈક સરસ સંભળાવો. સર્વે ભક્તોને પ્રભાતના રામ કબીર. 12 મહિનાના જે ગરબાની બુકમાંથી ચોપડા ગરબો લીધો છે એ જેઠ માસનો. હવે રાધા અને કૃષ્ણ કેવી રીતે
એમના વિરહની વેદના કરે છે તે આપણે સમજીએ. જેઠ માસે જોઈ રહી છું ઠેઠ રે વાલાજી, ઉનાળો ઉલ્યો પણ નવ થઈ ભેટ મારા વાલાજી. ઘડી ગણતા માસ ગયા છે 8 રે વાલાજી, આગળ આવ્યા અષાઢના ઘાટ મારા વાલાજી. જીવન જીને તમને બહુ ઘણી લુવાશે રે વાલાજી, ઉનાળાની આંચે દેહ કરમાશે મારા વાલાજી. પીવડા તારી કુમકુમ વરી મોડ રે વાલાજી, મંદિરે આવીને ચંદન ચોડ મારા વાલાજી. વીંજણીએ તો વાવલિયા ઢોળાવું રે વાલાજી, શીતળ જળ જારીઓ આગળ લાવું મારા વાલાજી. તારે અર્થે આંગનું સ્વચ્છ કરાવું રે વાલાજી, શીતળ વાસંગા તેરી સમાવું મારા વાલાજી. જાદવ તમને જીના વસ્ત્ર પહેરાવું રે વા, થોભનના સ્વામીને લાડ લડાવું મારા વાલાજી. જેઠ માસે જોઈ રહી છું ઠેઠ રે વાલાજી, ઉનાળો ઉલ્યો પણ નવ થઈ ભેટ મારા વાલાજી. સર્વે સંતોને પ્રભાતના રામ કબીર. રામ કબીર. ચોમાસે આપણને જે ગરબાની સિરીઝમાં જે બધા મહિનાના ગરબાઓ છે એમાંથી જેઠ માસનો ગરબો સંભળાવ્યો, અને આ રીતે આપણે ભક્તિ કરતા રહીએ, ભગવાનને યાદ કરતા રહીએ, આનંદમાં રહીએ. અને આ પ્લેટફોર્મ ખરેખર આપણી માટે કેટલું સરસ પ્લેટફોર્મ થઈ ગયું છે. આપણે ઘેર બેઠા ભક્તિ કરી શકીએ છીએ અને બીજાને ભક્તિમાં જોડાઈએ છીએ. સો થેન્ક યુ સો મચ પુષ્પામાસી આ સરસ ગરબો સંભળાવવા માટે. નેક્સ્ટ આવો શકુંતલા મામી, આવો ને કંઈ સરસ સંભળાવ. રામ કબીર. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, સબ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. ગરબાની બુકમાંથી ગરબો લઉં છું, પાન નંબર 289. નંદલાલ નહીં રે આવું ને ઘેર કામ છે, તુલસીની માળામાં શ્યામ છે રે નહીં આવું કાના ઘેર કામ છે. ગાયનું વલણું મારે ભેંસનું દૂધાણું, મૈડાવલોવાની હામ છે રે નહીં આવું કાના ઘેર કામ છે. વંદરાતે વનને માર્ગ જાતા, મધુરસી મોરલી બજાવે રે કાનામાં, મારે ઘેર નહીં રે આવું ને ઘેર કામ છે. વંદરાતે વનની કુંજ ગલનમાં, રાસ રમવાની ઘણી હામ છે રે નહીં આવું કાના ઘેર કામ છે રે. વંદરાતે વનમાં રાસ રચ્યો છે, 16 ગોપીઓમાં એક કાન છે રે નહીં આવું મારે ઘેર કામ છે રે. આણી તેડે ગંગા ને આણી તેડે જમુના, વચમાં ગોકુળિયું ગામ છે રે નહીં આવું મારે ઘેર કામ છે રે. આવો મારે ઘેર મળવા રે હરી, આવો મારે ઘેર મળવા, કોણ બેઠું છે જાણવા રે હરી, આવો મારે ઘેર મળવા. લોકો પૂછે તેને ઉત્તર દઈશું, તેડ્યા તવલના તાનવા રે હરી, આવો મારે ઘેર મળવા રે.
લટકે છે લોડિયું ને ખખડે છે કાકણ, ગમકે ને તરાતા નવારે, હરી આવો મારે ઘેર મળવારે. હરીને હિંદોલે મારા હરીને બેસાડું, સામી બેસું છું દોરી તાનવારે, હરી આવો મારે ઘેર મળવારે. ભાઈ મીરા કહે પ્રભુ ગીરધર ના ગુણ, ધર્મની સેજ પલાણવારે, હરી આવો મારે ઘેર મળવારે, આવો મારે ઘેર મળવારે, હરી આવો મારે ઘેર મળવારે. રામ કબીર. રામ કબીર. શકુંતલા મામી આપણને ગરબો સંભળાવ્યો. અને ભક્તો આવા હોય કે ભગવાનને કહે છે કે ભગવાન હું હમણાં બિઝી છું એટલે મારાથી નહીં અવાય, પણ તમે જરૂરથી આવો. અને આ કોણ કહી શકે? ભક્તો જ કહી શકે. ભક્તો ભગવાન એટલા પ્રિય છે કે ભક્તો ભગવાનને કહી શકે કે હું નહીં આવી શકું કારણ કે મારે ઘરના કામ છે, અમે તમારા જેવા નવરા નથી. અને ભગવાન ને ઘરે બોલાવે ને ભગવાન ઘરે આવે પણ. એવા સંતો છે, એવા ભક્તો છે. અને આપણા બધા જે ઉદા ભક્તો છે, આપણે બધા ઘરમાં, બધાના ઘરમાં મોટાભાગે ભગવાનના તાકા હોય છે. આપણે મંદિરે કે બધે જવાની કંઈ જરૂર પડતી નથી, જવું ખોટું નથી, પણ જરૂર નથી. આપણા ઘરમાં જ આપણે ઘરને મંદિર બનાવીએ અને તેની પહેલાં દેહને મંદિર બનાવીએ. એ ભગવાન આપણી અંદર છે, આપણું ઘર આપણું મંદિર છે. અને આ છે એક ઉદા ભક્તનો સંસ્કાર. અને આ જે આ ભજનો કીર્તનો છે એમાં એ દેખાય છે. તો થેન્ક યુ સો મચ શકુંતલા મામી આ સરસ ગર્વ સંભળાવવા માટે. નેક્સ્ટ આવો અરવિંદભાઈ ત્યાંથી આવો રામ કબીર કંઈક સરસ સંભળાવો. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સદગુરુ પરિવાર ને રામ કબીર. હું ધાનક્યાથી છું. રામ કબીર. સબતે ઊંચી પ્રેમ સગાઈ, સબતે ઊંચી પ્રેમ સગાઈ, પ્રેમ વિના સન્મુખ નહીં ઠાકોર, પ્રેમ વિના સન્મુખ નહીં ઠાકોર, કોટી કરો ચતુરાઈ, સબતે ઊંચી પ્રેમ સગાઈ, પ્રેમ પ્રીતે હરિ ચરણ પખાલે, કહો સુદામા બાઈ, પ્રેમ પ્રીતે હરિએ રથ જહાક્યો, પ્રેમ પ્રીતે હરિએ રથ જહાક્યો, વિસર્ગઈ સુરતાઈ, સબતે ઊંચી પ્રેમ સગાઈ, સબરી જાત બિલડી કહીએ, દેખો પ્રેમ બળાઈ, રતિ એક પ્રેમ ભયો ગુણ કાકો, રતિ એક પ્રેમ ભયો ગુણ કાકો, લેઈ વૈકુંઠ બસાઈ, સબતે ઊંચી પ્રેમ સગાઈ, ગજ કે કજ હરી આપે દાએ, ગરુડ દિયો છીટકાઈ, રતિ એક પ્રેમ દેખ્યો દ્રુપતાકો, રતિ એક પ્રેમ દેખ્યો દ્રુપતાકો, અંબર ચીર પુરાઈ, સબતે ઊંચી પ્રેમ સગાઈ, પ્રેમ પ્રીતે હરિએ દૂધ જ પીનો, મૃતક ગૌ જીવાઈ, પ્રેમ પ્રીતે હરિ મંદિર ફેર્યો,
પ્રેમ પ્રીતે હરિ મંદિર ફેર્યો, જનકી છાન છવાઈ, સબતે ઊંચી પ્રેમ સગાઈ. કલજુગમાં એક ભક્ત કબીરા, દેખો પ્રેમ બડાઈ. પ્રેમ હે તારી પીછે ડોલે, પ્રેમ હે તારી પીછે ડોલે, બાદલ આન ડલાઈ, સબતે ઊંચી પ્રેમ સગાઈ. ધીરજ દેખો ધનારે ભગત કી, બીજ બીન બોમ બોવાઈ. પ્રેમ હે સફલ પાઈ ખેતી, પ્રેત હે સફલ પાઈ ખેતી. હરિએ આપની પાઈ, સબતે ઊંચી પ્રેમ સગાઈ. સૈની ભગત કો સાસો મેટ્યો, આપે ભયે હરિનાઈ. જન રોહી દાસ કી કાળ જનોઈ, જન રોહી દાસ કી કાળ જનોઈ. જનકી મહિમા બડાઈ, સબતે ઊંચી પ્રેમ સગાઈ. ત્રિલોચન ઘેર રહે વરતિયા, હરિ વૈકુંઠ તે આઈ. રતિ એક પ્રેમ દેખ્યો પીપાકો, રતિ એક પ્રેમ દેખ્યો પીપાકો. ચંદર વાલિયા બુજાઈ, સબતે ઊંચી પ્રેમ સગાઈ. અગન જાલ પ્રહલાદ ઉબારે, દેખો પ્રેમ બડાઈ. કાચ કટોરો વિખબારી દીનો, કાચ કટોરો વિખબારી દીનો. અચવો મીરાબાઈ, સબતે ઊંચી પ્રેમ સગાઈ. શ્રી જગન્નાથ જીવન ધન માદો, દેખો પ્રેમ બડાઈ. જहाँ जहाँ प्रेम देख्यो हरि देखो, जहाँ जहाँ प्रेम देख्यो हरि देखो. तहाँ तहाँ प्रगटे रघुराई, सबते ऊंची प्रेम सगाई. सबते ऊंची प्रेम सगाई. सदगुरु श्री जीवनजी महाराज ने राम कबीर. રામ કબીર, બહુ સરસ કીર્તન ભજન. સબથી ઊંચી પ્રેમ સગાઈ. અને ભગવાન બીજા કશાના ભૂખ્યા નથી, પ્રેમના ભૂખ્યા છે. લોકો મંદિરોમાં જઈ જઈને પૈસા ચડાવે છે, ધન ચડાવે છે, પણ ભગવાન પાસે બધું છે. ભગવાનને પ્રેમ જોઈએ છે, ભગવાનને પ્રેમ જોઈએ, ભગવાનને વિદુરની ભાજી જોઈએ છે, પણ એ ભાજીમાં પ્રેમ છે. મીરા, સબરી જે સંતો હતા, કેમ ભગવાને એમને દર્શન આપ્યા, કેમ ભગવાને એમને જ્યારે જરૂર હતી તે વખતે ગયા? કારણ કે એ બધામાં પ્રેમ, ભગવાન માટેનો પ્રેમ હતો. જો આટલું સમજાઈ જાય તો જીવન આપણું ધન્ય થઈ જાય. ફક્ત પ્રેમના ભૂખ્યા છે ભગવાન, બીજું કશું જ નથી જોતું એમને. અને આ કીર્તન, આ ભજન કેટલું સરસ ભજન છે. આ ભજન રોજ રોજ ગાવાનું મન થાય. એટલા સરસ શબ્દો છે એમાં, એટલા સરસ જે આપણે હિન્દુના જે સંતો થઈ ગયા આપણા, સારા સારા એમના એક્ઝામ્પલો છે. સો થેન્ક યુ સો મચ. નેક્સ્ટ
પ્રેમિલા માસી આપનો હેન્ડ રેસ થયો છે. આવો પ્રેમિલા માસી, અને કંઈક સરસ સંભળાવો રામ કબીર. રામ કબીર. હું એક ગરબા તથા લગ્ન ગીતની બુકમાંથી ભજન લઉં છું, ગરબો લઉં છું. વાલો મારો બાઉસી વટને ચોક કે રમવા આવજો રે લોલ. રમશે ગોપીને ગોવાલ કે વેલા પધાર જોડે લોલ. રૂડી ગોકુલની બ્રિજનાર કે વેગે બોલા વજોરે લોલ. રૂડી શરદ પૂનમની રાત કે ચંદ્ર સોહામનો રે લોલ. રૂડા જલ જમુનાના નીર કે તટરડિયા મનારે લોલ. રૂડો બાઉસી વટનો ચોક કે કુંજ શોભા ગણી રે લોલ. વાલા મારા ગોકુલીએ પધાર્યા તે અમને તારવા રે લોલ. મલિયો બ્રિજવની તાનો સાથ કે તાલી દે હાથ સુરે લોલ. માનુની મન મથ ભીડે બાત કે કોમળ હાથ સુરે લોલ. એવા મુખડાના તાંબોલ કે મળી તેવતે વળી રે લોલ. અમને રાસ રમ્યાના કોડ કે નાથ સંગ બેલડી રે લોલ. ફરતી ગાન કરે બ્રિજના રકે વચમાં વાલ મોરે લોલ. જોવા મળ્યા 14 લોક કે ઇન્દ્ર તહા આવ્યા રે લોલ. રૂડા પારિજાતકના પુષ્પ કે પ્રભુને વધાવ્યા રે લોલ. બ્રહ્મા રુદ્ર ધરે એનું ધ્યાન કે પાર પામે નહીં રે લોલ. વચમાં નાચે શ્રી જદુનાથ કે મનમાં મોદગનો રે લોલ. પ્રગટ્યું પૂર્વ જન્મનું પુણ્ય કે ત્રેતા નિયો રે લોલ. નાચ્યો નરસૈયો સુખ જોઈ કે રસ વધ્યો ગનો રે લોલ. વાલો મારો બાઉસી વટને ચોક કે રમવા આવજો રે લોલ. રામ કબીર. રામ કબીર. પ્રેમિલા માસી આપણને સરસ ગરબો સંભળાવ્યો, અને સરસ સરસ ગરબાઓ આપણે સાંભળીએ, આનંદમાં રહીએ, ગઈએ અને સંભળાવીએ. થેન્ક યુ સો મચ પ્રેમિલા માસી. નેક્સ્ટ આવો શર્મિષ્ઠા માસી, આપનો એડ્રેસ થયો છે. આવો કંઈક સરસ સંભળાવો અમને રામ કબીર. આપણે પ્રતિસાદમાં દર શનિવારે 3 દિવસથી દર પિતર દીદારમાંથી લઈએ છીએ, પણ ગઈકાલે હું હાજર નથી એટલે આજે લઈ લઉં છું. આપણે દર પિતર દીદારમાં પાન નંબર 26 પરથી સુધી આવ્યા છે. ઈશ્વરને તો તમે તમારી અંદર જ શોધો. આ સંવાદ કબીરજી અને ચતુરસિંહ વચ્ચે ચાલી રહ્યો છે, તો આપણે આગળ જોઈએ. રામ કબીર. આ સંવાદ તો કાલ્પનિક છે, પરંતુ આવો જ કોઈ ઉચ્ચ સંવાદ જેસલમીરના રાજકુંવર ચતુરસિંહ અને કબીરજી વચ્ચે થયો હોવો જોઈએ. કબીરવનના સ્થળ ઉપર 2 મહાન સંતનું આ અદ્ભુત મિલન હતું, અને આવનારી પેઢી માટે નવો સંદેશ અને માર્ગની સ્થાપનાનું બીજ અહીંયા હતું. રામ કબીર શબ્દનું સર્વપ્રથમ ઉચ્ચારણ નર્મદા નદીના કિનારે ગુજરાતમાં થયું હતું.
આ સ્થળ આજે કબીરવનના નામે ઓળખાય છે. આ સ્થળે જ્ઞાનીજીની કબીરજી સાથે સર્વપ્રથમ મુલાકાત થઈ હતી અને આ જ સ્થળે કબીરજીએ જ્ઞાનીજીના સર્વ સંશયોનું નિવારણ કર્યું હતું. જે સ્થળ ઉપર ગુરુજી સાથે જ્ઞાનીજીનું મિલન થયું હતું અને જીવનમાં સત્ય પ્રકાશનો ઉદય થયો હતો, તે સ્થળ યાદગીરી રૂપે જ્ઞાનીજી મહારાજે વરના વૃક્ષની ડાળીનું વાવેતર કર્યું હતું. એ વર્ષ સમય જતા વિશાળ ઘટાદાર વૃક્ષ બન્યો અને ભારતમાં જ નહીં પણ એશિયા ખંડમાં નામના મેળવનાર વટ વૃક્ષ તરીકે સ્થાન પામ્યો. આ સ્થળ પર જ્ઞાનીજી મહારાજ દ્વારા રામકબીર પરંપરાની સ્થાપના કરવામાં આવી, જેનો સમગ્ર ગુજરાતમાં ફેલાવો થયો હતો. સમય જતા જેમ વડના વૃક્ષમાંથી અનેક વડવાઈઓ ફૂટી નીકળે છે અને વિશાળ ઝાડું બને છે, તેવી જ રીતે રામકબીર પરંપરામાંથી અનેક શાખા પ્રશાખાઓ છૂટી પડી, જે ગુજરાત તેમજ બીજા રાજ્યોમાં ફેલાય. આ પરંપરામાંથી છૂટી પડેલી કેટલીક શાખાઓ સમય જતા સ્વતંત્ર થઈ અને જ્ઞાનીજી અને રામકબીર નામને ભૂલી ગઈ અને હવે તે નવા નામે નવા સ્વરૂપે તેનો સ્વતંત્ર ફેલાવો કરતી ગઈ. વિક્રમ સંવત 1688 આસો સુદ પૂર્ણિમાના દિવસે શાહપુરામાં જીવનજી મહારાજે ઉદાભક્ત રામકબીર પરંપરાના નામે પોતાની આગવી ઓળખ ધરાવતી ધારા પ્રવાહનું સ્થાપન કર્યું. રામકબીર પરંપરાએ વિચારધારા હતી, જેને સામાજિક જીવનમાં વ્યવહારિક સ્વરૂપ આપવાનું કામ જીવનજી મહારાજે કર્યું. જીવનજી મહારાજે કબીરજીના સિદ્ધાંત અનુસાર જીવવા અને પોતાની જાતને બદલવા તૈયાર લોક સમૂહને નવું નામ અને નવી ઓળખ આપી. આ નવું નામ એટલે ઉદા. ઉદા શબ્દ નવો હતો. નવા નામ અને નવી ઓળખ માટે જીવનજી મહારાજે ઉદાની વ્યાખ્યા આપણને સૌને સમજાવી. સદગુરુ જીવન શ્યામલો સદગુરુ જીવન શ્યામલો દાસ કબીરજી રામ રામાનંદ કે શીખમાં કબીર રામ સુખધામ રામાનંદી સંપ્રદાયમાં ઉદા જીવન દાસ કુલ કર્મ કરની તજી કરે રામચરણ કી આસ ઉદા કુદ્યા જીવના જપતપ તીરથ દાન વેદ માર્ગ પીછે રહ્યું જય મળ્યા હરિનામ સંત સમાગમ માં મળ્યો જહાં અયોધ્યા તનો મહિપાલ ઉદા જાત હનુમાન કી દીની એક જ ફાલ હરિફળ લીનો જીવના સો નામ કુલ કર્મ તજી જીવના જે સમેર સીતારામ ઉદિત ધર્મ ઉદાતનો નહીં ના આન દેવ પ્રસંગ સમરણ સીતારામ કા વલી સંત સંગતની સંગ ઉદા વાંદળી જીવના દોનું એક ही જાત રહે સમર્યા રઘુપતિ વાંદળી ભૂતા સાથ ઉદા ઉદા સબકો કહે સુનો ઉદા કી સાથ આન દેવ બાગ વાહે નહીં જીવના રઘુપતિ લીનારા. આ નવ સાખી જીવનજી મહારાજે ઉદા શબ્દને સમજાવવા માટે આપી છે. ઉદા શબ્દનો સચોટ અર્થ કરીને તેમને સાખી દ્વારા સમજણ આપી છે. ઉદા એ છે કે જેને દેવી દેવતાવાદ વેદ વેદાંત અને કપોલ કલ્પિત વાર્તાઓ છોડીને કેવલ આત્મ કલ્યાણનો નવો અને સરળ માર્ગ અપનાવ્યો છે. શુદ્ધતા અને સાત્વિકતા આ પરંપરાના બે પ્રમુખ પાસા છે. જીવનજી મહારાજની વાણી અને સિદ્ધાંત સચોટ છે. માત્ર તર્ક કરીને જીવંત હાંસલ કરવા માટેની વાણી નથી. હવે આગળનું વાંચન આપણે આવતા વીકે લઈશું. સૌ ભક્તોને રામ કબીર, પ્રભાતના રામ કબીર. રામ કબીર શર્મિષ્ઠામાં છે જે શનિવારે કાયમ વાંચે છે તેની જગ્યાએ આજે પ્રતિસાદનું એ વાંચવાનું લીધું અને સરસ બહુ સરસ જે
આપણી રામ કબીર પરંપરા, રામ કબીર કોઈ ધર્મ નથી, એક વિચાર છે જે એમને વાંચ્યું એ પ્રમાણે. અને આ બધા વિચાર આપણને કબીરદાસજી ના જીવન અને એમને જે વિચારો આપ્યા છે એની પરથી, અને જીવનજી મહારાજે પછી આ વસ્તુને વ્યવસ્થિત રીતે આપણને દોહાઓ તથા અન્ય બીજા રૂપોમાં આપ્યો. અને એ આપણું ઉદા ભક્ત પરંપરાનું ની ગાઈડલાઈન થઈ ગઈ. અને એકદમ સરળ ભક્તિ આપણને બતાવી દીધી. આવી સરળ ભક્તિ બીજે કશે જોવા નથી મળતી. તો આપણે આ રીતે જીવનજી મહારાજે બતાવેલા રસ્તા પર ચાલીએ અને અત્યારે આપણે ભક્તિ કરીએ. અને પ્રેમજીવન મહારાજ પણ આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે. તો જેટલું સમજણ પડે એટલું સમજીએ. બાકી પ્રેમ ભક્તિ તો આપણને મળેલી જ છે, તો આપણે ભક્તિ કરતા રહીએ. થેન્ક યુ સો મચ શર્મિષ્ઠા માસી, સરસ વાંચન લેવા માટે. નેક્સ્ટ આવો સુશીલા માસી, આપનો એડ્રેસ થયો છે, આવો અને કંઈક સરસ સંભળાવો. રામ કબીર. રામ કબીર સર્વે સંતો ભક્તોને રામ કબીર. જીવનજી મહારાજ અને રામ કબીર. ગરબો અત્યારે જે લીધો એનો જોડે એનો 5241 નંબર. વાલો મારો મથુરા મેલીને કે ગોકુલ આવ્યા રે લોલ. વાલો મારો નંદ તનાનંદ લાલ કે દાણી થઈ રહ્યા રે લોલ. હાલે મારે મહી વેચવાને કાજ કે માર્ગ રોકી રહ્યા રે લોલ. હાલા મારા મહિના ફોડ્યા માટ કે ઘોરસ ઢોલિયા રે લોલ. હું તો નહીં સાખું લગાર કે વાર જો કાનને રે લોલ. હું તો રાખું છું વલી લાજ જસોદાનંદની રે લોલ. જસોદાએ તેડાવ્યા તેની વાર કે વાતડી પૂછવા રે લોલ. વાલો મારો હસતા રમતા આવ્યા કે મંદિરમાં થકી રે લોલ. ઓસિયાળી કીધી છે બ્રિજનાર કે જૂઠડી તહાં પડી રે લોલ. મલિયા નરસૈયા નાથ કે રાસ રમાડિયા રે લોલ. રામ કબીર. રામ કબીર. સરસ ગરબો સુશ્રી માસી આપણને ગરબો સંભળાવ્યો. અને આ ગરબામાં કીર્તનમાં ભજનોમાં ભગવાનના દર્શન થાય છે. અને બહુ પ્રેમથી આપણે આ ગઈએ છે. અને રોજ સવારે એ પ્લેટફોર્મ પર જોડાઈએ છીએ, સાંજે આરતી કરવા માટે. તો આટલું કરવાથી જ આમ જોવા જાય તો આપણો જીવનનો એક વસ્તુ તો રાઈટ થઈ ગઈ એવું કહેવાય કે આપનું મન ભગવાનની ભક્તિમાં પ્રેરાય છે અને ભગવાનની ભક્તિ કરે છે. બીજું બધું તો આપણે કરીએ છીએ. અને ભક્તિ કરવાથી આપણને સારા વિચાર આવે અને આપણને સારું જીવન જીવવા માટે પ્રેરે છે. સો થેન્ક યુ સો મચ સુશીલા માસી આ સરસ ગરબો સંભળાવવા માટે. નેક્સ્ટ કોઈનો હેન્ડ રેઝ નથી. જો કોઈને ગાવું હોય તો પ્લીઝ હેન્ડ રેઝ કરશો. હું ગાઉં છું જીતુભાઈ. હા, ગાઓ સાદા માસી. રામ કબીર. રામ કબીર. ગુરુ સ્વાગત પદરામણીનું આ ઢોર છે એ ગાઉં છું. મારે આંગણે વાસ બોલી ગયા, મારું અંગ રે મારું અંગ ફરું કે આજ હરી ઘેરે આવ્યા.
હું તો ઝબકીને જોવા રે નિસરી મેં તો સજિયા 16 ગાર હરી ઘેરે આવ્યા મેં તો શેરી વરાવીને સજ કરી આની વાટે વેળાવું ફૂલ હરી ઘેરે આવ્યા મારા વેરી હતા તે વસ થયા મારા પ્રભુને પરતાપ હરી ઘેરે આવ્યા મારા વખડા હતા તે અમૃત થયા અમરતની ઉલટી લેર હરી ઘેરે આવ્યા મહેતાના રસાઈના સ્વામી ભલે મળ્યા મારે ઉલટ અંગે ના માય હરી ઘેરે આવ્યા મારે આંગણે વાસ બોલી ગયા મારું અંગ ફરું કે આજ હરી ઘેરે આવ્યા રામ કબીર સર્વે સંતો ભક્તોને રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર. વાહ, શારદા માસી આપણને આપણું ઉદા ભક્તનું એક સરસ ભજન કહો, કીર્તન કહો અને ગીત કહો, એના શબ્દો કેટલા સરસ, આપણે ભગવાનને કેવી રીતે બોલાવીએ અને એટલા ભાવથી એટલા પ્રેમથી આપણે બોલાવીએ કે ભગવાન છે આપણે જેમાં માનતા હોય આપણા ગુરુ તરીકે માનતા હોય તો ગુરુ છે અને સંત માનતા હોય તો સંત, પણ કેટલા સરસ ભાવથી બોલાવવા માટેનું આ ભજન ગીત આપણને આપ્યું છે આપણી પરંપરામાં. અને શારદા માસીએ એટલા સરસ ભાવથી ગાયું. શારદા માસી દર વખતે આવતા રહેજો, સમય મળે તો, અને આવા સરસ સરસ ભજનો સંભળાવતા રહેજો. થેન્ક યુ સો મચ. હવે આજનું કાર્યક્રમ અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. સાંજે સંધ્યા આરતીમાં અને આવતીકાલે ફરીથી પ્રભાતિયામાં આપણે ભક્તિ કરવા મળીશું. ત્યાં સુધી સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના રામ કબીર. ગીતાબાને રામ રામ કબીર સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર. રામ બને રામ બને રામ બને રામ